જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે. કિંજલબેન રબારી લવ મેરેજ કર્યા બાદ ઘરે તો આવી ગયા, પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર હજારોની સંખ્યામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એ વિડીયો વચ્ચે મારી જોડે એક કોલ રેકોર્ડિંગ આવ્યું. ખરેખર દર્શક મિત્રો, આ વિડીયો ધ્યાનથી સાંભળજો. આ વિડીયોની સચ્ચાઈ હું તમને બતાવવાનો છું, કારણ કે ભાઈ તમે બધા જાણો છો કે કિંજલબેન રબારી પોતાના ઘરે પહોંચી ગયા છે. અશોકભાઈ ચૌધરી સાથે તે લવ સંબંધની અંદર હતા, તેમને પ્રેમ સંબંધમાં તેમને લવ મેરેજ પણ કરી લીધા. પણ અત્યાર સુધીના એક સૌથી મોટા સમાચાર, ખરેખર કોલ રેકોર્ડિંગ તમે પૂરું સાંભળો, આખો તમને પૂરેપૂરો વિડીયો બતાવવાનો છું. દર્શક મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલા હું તમને એક નોટિસ આપી દઉં કે આ વિડીયો પહેલા તમારે ધ્યાનથી સાંભળવો, પછી જ કોમેન્ટ કરવી, કારણ કે મેં ટાઇટલ શું માર્યું છે, કિંજલ રબારીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું. અત્યાર સુધી મિત્રો આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હતા, એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. કારણ કે ભાઈ હવે આ વાતનું બધું સમાધાન થઈ ગયું છે. કિંજલબેન રબારી અને ભાઈ અશોકભાઈ ચૌધરીનું સમાધાન થઈ ગયું છે. બંને સમાજના લોકોએ સામસામે મળીને વાતની સમાધાન કર્યું છે. રબારી સમાજના લોકો અને ચૌધરી સમાજના લોકો વચ્ચે જે અત્યારે હાલ વિવાદ